હું દાદા મજામાં. હા તમારો ઓલો એક વિડીયો વાયરલ થયો તો બહુ, એટલે હા આજ તમારી પાસે ઇન્ટરવ્યૂ લેવા આવ્યો છું. હા હવે આપણે કયા ગામના છો એ કયો. ગામ ધારઈ, તાલુકો ચોટીલા અને સુરનગર જિલ્લો. નામ અરગણ બાપા અટક ધ્રેજિયા. અને એ આપણે વિડીયો મેલ્યો તો, હા. તમને ખબર હતી? ના ને અને બહુ વાયરલ, બહુ પબ્લિકે બધું જોયો ને મજા આવી બધાને. અને એ વિડીયા વિશે કઈ જગ્યાનો હતો એ કયો. એ તો આંકોડા આપણે સાવરકુંડલા. હા, સાવરકુંડલા છે ને તાલુકો. તાલુકા સાવરકુંડલા, આ સાવરકુંડલા તાલુકા અકોલા ગામ. આંકોલા. હા, કોના લગ્નમાં ગયા હતા? આપણે મહેન્દ્રભાઈના દીકરા રુદ્રાસના હા, રુદ્રાસના લગ્ન આપણે લીલાપુરથી. લીલાપુરથી જાન જોડી હતી. અને તમે આમ કઈ નવરાત્રી એવું કઈ પેલા રમતા? એવું નતા રમતા ક્યારેય. નવરાત્રી નથી રમેલા. અમે પેલા અમારા સમયમાં આ રાસ નતા હા, તેથી અમે ફુલેકા ચડાવીને દાંડિયા હર લેતા. બરાબર. હા, અને દાંડિયા કેવા હતા? દાંડિયા એ આપણે સાદા ફૂટીઓના કાપી અને મિસ્ત્રી પાસે જઈ અને બનાવીને દાંડિયા હર લેતા હતા બધા. અને એ સમયમાં કેવા કામ દાંડિયા રાસનો સમય કેવો? એ સમયની વાત તો બધા કેળિયા પહેરેલા કરે ખરા હા, અને એ દાંડિયા લેતા જતા હોય, હેઠા બેઠા જતા હોય, ફૂદડી ફરતા જતા હોય હા, અને દાંડિયા લેતા હોય. એ 4 ફૂલેકા ચડાવવા પડે એક ઉકાના. હા. 4 ફૂલેકા ચડાવવા પડે, એક ફૂલેકા ન ચાલે. અને એ સમયનો આમ લગ્નનો મજા કેવી? એની વાત જ આવવા છે. એ લગ્ન ને એ આ સમયમાં અત્યારે જોવો ને તો આખું વાતાવરણ ફરી ગયું. જેમ હવામાન ફર્યું એટલું વાતાવરણ ફરી ગયું. મજા જેવી. હા, મજા જેવી. અને એ સમયમાં આમ હળી મળી બધું સમય કેવો? સમય એટલે એક લગ્ન હોય એટલે ગામ આખું પણ ભેગું થઈ જાય. એમ? હા, આખું ગામ ભેગું થાય. ફલાણા લગ્ન છે અને આ દાંડિયા નું ભૂલેકું છે. અને કદાપી હારો માણસ હોય ને તો ક્યારેક શેણાની ઘૂઘરી બનાવે, નકર મગના ટોટા બનાવે, નકર છેવટ ઘઉંની ઘૂઘરી પણ બનાવીને ખવડાવે. અને એ રાતના કેટલા વાગ્યા લગન ફુલેકા હાલતા? એ જેવી જેવી આપણે ભજનના અત્યારે પ્રોગ્રામ થાય ને મોજ આવી હોય તો ક્યારેક 2 વાગી જાય, 4 વાગી જાય. આનું કોઈ માપ નહીં, નકર 12 વાગ્યે બંધ થઈ જાય. અને આમ લગ્ન હતા, હા, આમ લાંબો સમય કેટલા? 2 દીમાં કે વધારે હાલતા? ગણપતિ મુહૂર્ત ને એ કેટલા દી થતા? ગણપતિનું મુહૂર્ત તો 4 દી અગાઉ કરવું પડે. એમ? હા, 4 દીની વાર હોય જાનને. હા, કા ગણપતિનું પછી એમાંય જો કોઈ જાય ભાઈ ગામે કીધું કે ભાઈ મારે આ દાંડિયાનું ફુલેકું ચડાવવાનું છે, ફૂલો મારે ચડાવવાનું છે, તો એ અગાઉ લગ્ન આવે તો ઘરે કહી જાય એટલે એ પાછું ગણે અહીંથી અગાઉ બેહારવા પડે. એ આગળ બેહાડ દે, તમે પાછળ. ફુલેકા 1 દી અલગ, 2 દી અલગ, 3 દી અલગ? એટલે કહું જેટલે આમંત્રણ આવે એટલે. એમ નહીં, એક વ્યક્તિનું 1 દિવસ ફુલેકું હાલતું કે 2 ના 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 ના, એક ના. તમારા લગ્ન હોય કે મારા લગ્ન હોય, મારે આ જાય ભાઈ છે કઈ ગયા મારે આ ભાઈ નું આ તમારા છોકરાનું લગ્ન છે, મારે ફુલેકા દેવું છે એક, એટલે એવા 4 આપે એક ઉકાને. બરાબર. હા, એક ઉકાને 4 આપે એમ. અને ખાણી પીણી બધું એ કેવું? ખાણી પીણીમાં તો આ શું પેલા આ લાડવા, ગાંઠિયા અને સૈયા, ખીચડું હાથે જ બનાવવાનો કે બધું હાથે? વેચાતું તો ઓછું માફક જ આવે. વેસાતું નહીં? નહીં, બધું જાતે બનાવીને જાતે બનાવી અને 2 રાતે થઈ જાય. હા, 2 રાતે થઈ જાવ એમ. જાન લઈને ગયા હોય અહીંયા અહીંથી તે રાત રીધા વિના જાન પાછી નો આવે. એમ? હા, પછી વસાડે તો આગળ આપણે ગામ પીપળિયામ ગયા, ફૂલદર આડું આવ્યું. ફૂલદર આડું આવે એટલે પછી ના કોઈક સંબંધી હોય એટલે જાન વાળ લે, ના જમાડે જાન ને. એટલે કેટલાક માણસો હોય જાનમાં? જાનમાં ઓછામાં ઓછા 25 થી 30. 25 થી 30. બસ. અને વ્યવસ્થા શું જાન જવાની? ગાડા. ગાડા? હા. પછી આ ઘોડા કે એવું કઈ ખરું? ઘોડા ખરા. હા, ઘોડા તો જોઈએ ફરજિયાત. ઘોડા ન હોય તો એ નબળામાં ગણાય. અને આમ રાતે કેટલા વાગે જાન લઈને જવાનું? રાતે અહીંથી ડીઆઈચમાં પેલા ગમે ના જાન જાતી હોય એટલે ડીઆઈચમાં પછી જ ગાડું જોડે. વેલા હારી ના પૂજી ગયો હોય તો આવડે બીકણીઓ
હા તો બીકણિયામ ગણાય. બરાબર